મિત્રો, તમારા રોટેશનલ મોશન ચેપ્ટરની પૂરજોશમાં તમારી તૈયારી ચાલતી હશે મિત્રો. તમારું જે 11th વોલ્યુમ 1ની અંદર કણોના તંત્ર અને ચાકગતિ જે ચેપ્ટર છે એમાં આપણે કન્ટિન્યુ જ લેક્ચર લેતા હતા. પ્રીવિયસ લેક્ચરથી જે આપણે બળોનું સંતુલન એની સાથે ચાકગતિમાં ચાકગતીય સંતુલન કેવી રીતે થાય અને નેટ ટોર્ક 0 હોય તો કઈ કઈ અસર થાય, કોણી વેગમાન સંરક્ષણનો નિયમ પણ આપણે જોયો હતો. મિત્રો, આજે આપણે શુદ્ધ ચાકગતિ શાસ્ત્ર, પ્યોર રોટેશનલ મોશન અને તમારી પ્યોર સ્થાનાંતરણ પ્રકારની ગતિ એટલે પ્યોર ટ્રાન્સલેશનલ મોશન, આ બંનેની કમ્પેરિઝન કરવાની છે. બંનેના સૂત્રોની કમ્પેરિઝન કરવાની છે. સાથે સાથે અમુક ઇક્વેશન પ્રૂવ કરી અને સમજવાનું છે કે અહીંયા ચાકગતિ છે અને અહીંયા સ્થાનાંતરણ પ્રકારની ગતિ છે. પ્યોર સ્થાનાંતરિત ગતિ હોય અને ચાકગતિ હોય તો બંનેમાં ઇક્વેશનમાં શું ડિફરન્સ આવે, શુદ્ધ ચાકગતિમાં અને પ્યોર સ્થાનાંતરણ પ્રકારની ગતિ હોય તો ખાલી ઇક્વેશનના તફાવત નહીં પણ આ ઇક્વેશનનો કેવી રીતે યુઝ કરી શકાય, આ ઇક્વેશન ક્યાં એપ્લાય કરી શકાય, આ બધી જ ચર્ચા કરવાની છે દોસ્તો. તો આજનો લેક્ચર તમારો બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. વ્યવસ્થિત રીતે એક પણ મિનિટ ફોરવર્ડ કર્યા વગર આપણે આ લેક્ચર જોવાનો છે. મિત્રો, તમે ગતિના નિયમો ચેપ્ટરની અંદર શુદ્ધ સ્થાનાંતરણ પ્રકારની ગતિ એટલે ગતિના ત્રણેય ચેપ્ટર, સુરેખ પથ ઉપર ગતિ, સમતલમાં ગતિ અને ગતિના નિયમો, આ ત્રણેય ચેપ્ટરમાં જે બાબતો તમે કંઈક ભણી ગયા છો એને હવે આપણે ચાકગતિ સાથે કમ્પેરિઝન કરવાની છે. મિત્રો, યાદ કરો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો તમે ચેપ્ટર નંબર 3માં સુરેખ પથ ઉપર ગતિ, વન ડાયમેન્શન મોશનની અંદર તમે ભણી ગયા છો અને એ આ પ્રકારના ઇક્વેશન હતા જે આપણે પ્રૂવ કર્યા હતા. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at, x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર, 2ax ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. યાદ કરો મિત્રો, આ પ્રવેગી ગતિના સમીકરણો આ તમને ગમે ત્યારે પૂછે ત્યારે તમને આવડવા જોઈએ, કારણ કે આને જ આપણે અપ્લાય કરવાના છે એમસીક્યુમાં. એ વસ્તુ તમે ચાકગતિ સાથે કમ્પેરિઝન કરો તો સીધા ઇક્વેશનની કમ્પેર નથી કરવાની કે ભાઈ અહીંયા વેગ આવે તો અહીંયા કોણીય વેગ આવે, અહીંયા એ આવે એટલે મીન્સ કે પ્રવેગ આવે તો અહીંયા કોણીય પ્રવેગ આવે, આવી કમ્પેરિઝન નહીં. હા, એ રીતે કમ્પેરિઝન તો કરશું જ, પણ એને એ અહીંયા કેવી રીતે યુઝ થાય, કેવી રીતે અપ્લાય કરી શકાય એ આપણે સમજવાનું છે ખાસ. તો મિત્રો, આ સમીકરણની અંદર બધી જ ફિઝિકલ ક્વોન્ટિટીઝ આપણે જોઈએ તો v0 શું છે? પ્રારંભિક ઝડપ છે, પ્રારંભિક વેગ છે. એ શું છે? તો કે પદાર્થનો અચળ પ્રવેગ છે. t શું છે? તો સમય તો છે પણ ક્યારે? તો કે એનો વેગ પદાર્થનો v0 માંથી v થવા માટે જેટલો સમય લાગે એટલે કે વેગ બદલતા જેટલો ટાઈમ લાગે એ t છે અને આ તમારો અંતિમ વેગ છે. મિત્રો, એની કમ્પેરિઝન હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, આવું એક ચક્કર છે અથવા તો તકતી છે, એ સેન્ટરમાંથી પસાર થતી એક સ્થિર અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે અને આ રીતે એ રોટેટ થાય છે. ક્લિયર? કોઈ એક મશીન છે, મશીનની અંદર ચક્રો છે, આપણને ખબર છે ઘડિયાળની અંદર પણ એક મશીન હોય, એમાં પણ ચક્કર હોય તો ચક્કર ફરતા હોય, કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર ચક્કરો ફરતા હોય તો પર સેકન્ડ કંઈક અથવા તો પર મિનિટ કંઈક રોટેશન મારતું હોય. એટલે દાખલા તરીકે એક ચક્કર છે ને ઓલરેડી ફરે છે અને એ 1000 રોટેશન પર મિનિટ લગાવે છે. એટલે 1 મિનિટમાં 1000 રોટેશન મારી જાય છે. મિત્રો, તમને ખ્યાલ પણ છે, આપણી બાઇકની અંદર પણ મીટર ઉપર લખેલું હોય રોટેશન પર મિનિટ, રિવોલ્યુશન પર મિનિટ લખેલું હોય. તો મિત્રો, એ રોટેશન કે રિવોલ્યુશન પર મિનિટ એક ઝડપનો જ એકમ છે. તો એની ઝડપ કેટલી? તો કે 1 મિનિટમાં 1000 રાઉન્ડ મારી જાય છે આ ચક્કર. હવે આ ચક્કરની સ્પીડ કોઈ રીતે વધારવામાં આવે, બાઇકમાં જેવી રીતે આપણે સ્પીડ વધારીએ લીવર દઈને, એ રીતે આ મશીનના ચક્કરની કોઈ રીતે બહારથી એનર્જી આપી અને જો સ્પીડ વધારવામાં આવે અને હવે જે 1 મિનિટમાં રિવોલ્યુશન 1000 મારતું હતું એ હવે 2000, ડબલ સ્પીડ થઈ ગઈ, 2000 રોટેશન પર મિનિટ લગાવે છે. તો મિત્રો, આ શું છે? કોણીય ઝડપ છે, ω0, અને આ શું છે? કોણીય ઝડપ છે, પણ આ પ્રારંભિક હતી ને અંતિમ 1000 માંથી 2000 રોટેશન પર મિનિટ થઈ તો આ પ્રારંભિક કોણીય ઝડપ છે, આ અંતિમ કોણીય ઝડપ છે. જેમ અહીંયા પ્રારંભિક વેગ અને
અંતિમ વેગ હતો, એમ અહીંયા કોણીય વેગ પ્રારંભિક છે ને આ કોણીય વેગ અંતિમ છે. ક્લિયર? ઓકે. હવે આ ઘટના 1000 માંથી 2000 થવા માટે આ વેગમાંથી આ વેગ પ્રાપ્ત કરવા માટે કેટલો સમય લીધો? ધારો કે સમય કેટલો લીધો? ટી લીધો છે. રાઈટ? તો દોસ્તો આ ઇક્વેશનની કમ્પેરિઝન આની હારે કરો તો એક નવું તમને ઇક્વેશન મળશે. અંતિમ કોણીય વેગ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક કોણીય વેગ ઓમેગા 0 પ્લસ. હવે જ્યારે વસ્તુ ચાક ગતિ કરતી હોય ત્યારે જેમ કોણીય વેગ બદલાય, ઓમેગા 0 માંથી ઓમેગા 1000 રોટેશન પર મિનિટમાંથી 2000 રોટેશન પર મિનિટ થયો, એનો મતલબ એનો કોણીય પ્રવેગ છે. કોણીય વેગમાં થતા ફેરફારના સમય દરને આપણે કોણીય પ્રવેગ કહીએ. રાઈટ? તો પ્રવેગ નહીં આવે, અહીંયા એને બદલે આલ્ફા આવશે કોણીય પ્રવેગ, અને સમય આ ઘટના કેટલા સમયમાં બને? ટી સમયમાં. તો મિત્રો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, આ એક સમીકરણ થયું. એ સીધું કમ્પેરિઝન નથી કરતી જવાની, પણ અહીંયા વી આવે તો અહીં ઓમેગા આવે, અહીં વી0 આવે તો ઓમેગા 0 આવે, એ આવે તો આલ્ફા આવે, ટી. એમ કમ્પેરિઝન નહીં, આ કમ્પેરિઝન સમજો વિથ એક્ઝામ્પલ. હવે તમને એક્ઝામમાં પૂછ્યું કે ભાઈ આ ઘટના 1000 રોટેશન પર મિનિટ થી 20000 રોટેશન 2000 રોટેશન પર મિનિટ થવા માટેનો સમય ધારો કે 20 સેકન્ડ લાગ્યો. કેટલી સેકન્ડ લાગે? 20 સેકન્ડ. રાઈટ? તો પહેલા તો તમારે આને રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે કોણીય ઝડપના ફોર્મમાં. કોણીય ઝડપ છે ને રોટેશન પર મિનિટને રેડિયન પર સેકન્ડમાં ફેરવવા માટે એક રોટેશન લગાવે મિત્રો, કોઈ એક વસ્તુ એક રોટેશન લગાવે તો કેટલું કોણીય સ્થાનાંતર થાય? 2π રેડિયન. આપણને ખ્યાલ છે. તો અહીંયા તમારે રોટેશનને તમારે રેડિયનમાં ફેરવવા માટે, એંગલમાં કન્વર્ટ કરવા માટે 2π વડે ગુણવું પડે, અને મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે નીચે 60 વડે ગુણવું પડે. એટલે 1000 રોટેશન પર મિનિટને કન્વર્ટ કરવું હોય તો 1000 ઇન્ટુ 2π બાય 1 મિનિટની સેકન્ડ 60, ફાઇનલી 2 3 6 એટલે 1000 પાઈ બાય 30. હજી એક 0 અહીંથી કેન્સલ કરી નાખે તો 100 પાઈ બાય 3. આટલા રેડિયન પર સેકન્ડની ઝડપ હતી. 100 પાઈ બાય 3 રેડિયન પર સેકન્ડ થઈ ગયું, કારણ કે રોટેશનનું આપણે રેડિયનમાં કન્વર્ટ કરી નાખ્યું 2π વડે ગુણી, અને મિનિટનું સેકન્ડમાં, તો રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ થયું. તો આ તમારો થયો ઓમેગા 0. સેમ તમારે 2000નું કન્વર્ટ કરવાનું, એટલે બીજો મળશે ઓમેગા. આની કિંમત, ઓમેગાની કિંમત અહીંયા મૂકો, ઓમેગા 0ની કિંમત અહીંયા મૂકો, અને સમય કેટલી સેકન્ડમાં ઘટના બની? 20 સેકન્ડમાં. તો ટી ઇઝ ઇક્વલ ટુ 20 સેકન્ડ મેળવો. તો મિત્રો આ તમને આલ્ફા કેટલો થશે મળશે. એટલે શું મળશે તમને? કોણીય પ્રવેગ. આ વાત મગજમાં રાખો. અને કોણીય પ્રવેગ પણ, કોણીય પ્રવેગનું એકમ આપણને ખબર છે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર થશે. તો કેટલા રેડિયન પર સેકન્ડ સ્ક્વેર મળે છે? જે પણ મળે, આ તો જસ્ટ તમને એક્ઝામ્પલ આપતા હું તમને સમજાવું છું કે આનો યુઝ કેવી રીતે કરવાનો. હવે તમને એમ કીધું કે ભાઈ આટલી સેકન્ડમાં ચક્કર કેટલા લાગી ગયા હશે? સમજો, 20 સેકન્ડમાં આમાંથી આ રોટેશન પર મિનિટ એટલી ઝડપ થઈ છે, તો ચક્કર કેટલા લાગ્યા છે? કેટલું આ ચક્ર છે ને કેટલા પરિભ્રમણ પૂરા કર્યા છે? એટલે પરિભ્રમણની સંખ્યા પૂછી. ધારો કે એની n પરિભ્રમણ પૂરા કર્યા, તો સંખ્યા કેવી રીતે ફાઇન્ડ કરવાની? મિત્રો યાદ કરો કે કોઈ એક વસ્તુ આખું એક ચક્કર પૂરું કરે, એક પરિભ્રમણ, તો અંતર, કોણીય સ્થાનાંતર કેટલું થાય? 2π રેડિયન. 2 ચક્કર પૂરા કરે તો 4π, 3 ચક્કર પૂરા કરે તો 6π. તો પરિભ્રમણની સંખ્યા તમને ક્યારે ખબર પડે મિત્રો? તમને કોણીય સ્થાનાંતર થીટા ખબર પડે તો જેવી રીતે સ્થાનાંતરનું સમીકરણ છે એમ કોણીય સ્થાનાંતરનું સમીકરણ પણ આવે. અહીં સ્થાનાંતરનું સમીકરણ જે સમયને રિલેટેડ છે. તો દોસ્તો જેમ આ સમીકરણનો ઉપયોગ કર્યો, હવે મારે પરિભ્રમણની સંખ્યા ગણવી તો મારે કોણીય સ્થાનાંતર થીટા ગણવો પડે. રાઈટ? તો અહીંયા જે સ્થાનાંતરનું સમીકરણ છે એને તમે ચાક ગતિ હારે કમ્પેરિઝન કરો. ચલો આટલી વાત મિત્રો બધાને સમજાઈ ગઈ હશે, એટલે અહીંથી જવા દઉં છું. સમજો, આ સ્થાનાંતર છે. હવે હું અહીંયા કોણીય સ્થાનાંતર લખું. ધારો કે ટી સમયમાં, એટલે કે 20 સેકન્ડની અંદર, આ 20 સેકન્ડની જ વાત હતી આપણી, 20 સેકન્ડમાં કોણીય સ્થાનાંતર કેટલું થયું? તો કે થીટા.
ઇઝ ઇક્વલ ટુ એક્સ એટલે અહીંયા થીટા આવશે, સ્થાનાંતરને બદલે કોણીય સ્થાનાંતર. પ્રારંભિક વેગ આપણને ખબર છે ω0, કોણીય વેગ તો ω0. ટી સમય તો ફિક્સ થઈ ગયો 1/2, એને બદલે આલ્ફા આવશે, જેમ અહીંયા એ હતો એમ અહીંયા એ છે તો અહીંયા આલ્ફા આવશે અને t² આવશે. દોસ્તો સમજો, આલ્ફા હમણાં આપણે મેળવી લીધો. મેં હમણાં જ તમને કીધું કે ω0 ની ઓમેગાની અને ટી 20 સેકન્ડ મૂકો તમને આલ્ફા મળે. હમણાં મેં ક્વેશ્ચન માર્કે કર્યો હતો. આલ્ફા તમને ઓલરેડી મળી ગયો છે કંઈક રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો એની વેલ્યુ તમે મૂકી શકો ને. તમને કેટલી સેકન્ડમાં પરિભ્રમણ પૂછ્યા છે ચક્કર? 20 સેકન્ડમાં, આટલા જ સમયમાં, ટી સમયમાં, રાઈટ? તો અહીંયા 20 સેકન્ડ. તો સમજો 20 સેકન્ડ ω0, ω0 કેટલું મળ્યું હતું હમણાં આપણે? ω0 પ્રારંભિક ઝડપ 100π/3 પ્રારંભિક ઝડપ આપણને મળી હતી, પ્લસ 1/2 આલ્ફા આપણે મેળવો નતો પણ જે પણ મળે એ મૂક દેવાનો આલ્ફા, અને t² એટલે 20 મિત્રો આ તમને થીટા મળ્યું, આલ્ફાની કિંમત મૂક દેવાની. જે પણ મળશે આ થીટા શેમાં મળશે દોસ્તો? આ બધું આપણે રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કર્યું એટલે થીટા કોણીય સ્થાનાંતર એટલે ખૂણો, ખૂણાનો એકમ થાય રેડિયન. એટલે આ તમને જે પણ મળશે એ રેડિયનમાં મળશે. રેડી? ચલો ફોર એક્ઝામ્પલ આપણને મળ્યા, આ પાઈને એમને કદાચ રહેવા દો તમે તો તમને આવું ચલો મળે. દાખલા તરીકે તમને મળ્યું 2100π રેડિયન. જે પણ મળે આ જસ્ટ આ તો હું તમને એક્ઝામ્પલ શીખવાડું છું. મારે ગણતરી યારે કોઈ લેવા દેવા નથી. કેલ્ક્યુલેશન, ગુણાકાર, ભાગાકાર મારે તમને શીખવાડવાના નથી મિત્રો. મારે તમને એ સમજાવવાનું છે કે અહીં આલ્ફાની કિંમત મૂકો. દાખલા તરીકે તમને 2100π રેડિયન મળ્યું ફોર એક્ઝામ્પલ. તો તમે ત્રિરાશિ મૂકશો. આ જો આ સ્થાનાંતર છે, જો એક પરિભ્રમણ તો 2π રેડિયનનું સ્થાનાંતર, એક પરિભ્રમણે 2π રેડિયન થાય. તો તમારી પાસે 2π રેડિયનને બદલે સ્થાનાંતર કેટલું છે? તો 2100π રેડિયન બરાબર હાઉ મેની પરિભ્રમણ, એટલે n કેટલા પરિભ્રમણની સંખ્યા કેટલી? તો n × 2π ઇઝ ઇક્વલ ટુ 2100 ગુણ્યા 2100π ગુણ્યા 1, એટલે 2100π ગુણ્યા 1 એટલે 2100 થાય. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલું થયું? 2100π/2π. એટલે પરિભ્રમણની સંખ્યા એટલે શું? આ 2100π હું હતું કોણીય સ્થાનાંતર. એટલે કોણીય સ્થાનાંતરને તમે 2π વડે ભાગશો એટલે પરિભ્રમણની સંખ્યા મળે. તો સ્વાભાવિક છે. તો π કેન્સલ અને 2100/2 આ જે પણ તમારો જવાબ આવતો હશે આટલા પરિભ્રમણ થયા હોય. આ પરિભ્રમણની સંખ્યા 2100/2 બરાબર. આ તમારા માટે પરિભ્રમણની સંખ્યા. ફાઇનલી ગણ નાખીએ 1050. થશે. તો આનો મતલબ થયો કે 1050 રેડિયન જેટલું તમારું પરિભ્રમણ થયા હશે 20 સેકન્ડની અંદર. તો આ યુઝ છે. તો આ તમારા બીજા સમીકરણનો યુઝ સમજાવી દીધો. હવે ત્રીજું સમીકરણ છે મિત્રો, એમાં કંઈ સમયનો ઉલ્લેખ જ નથી. તો ઘણી વખત તમને સમયનો ઉલ્લેખ ન આપ્યો, એમ કીધું હોય કે આટલું કોણીય સ્થાનાંતર થયું હોય, વોટેવર કાંઈ પણ, તો તમારું સમીકરણ અહીંયા 2α થીટા, એક્સની જગ્યાએ થીટા અને ω² - ω02. તો આટલી ઝડપ આટલી સુધી થઈ, આટલામાંથી આટલી ઝડપ થઈ, તો કેટલા સમયમાં છે એવું નથી આપ્યું. એ દરમિયાન તમને કોણીય સ્થાનાંતર આપી દીધું થીટા. તો થીટા મળી ગયો, ઓમેગા ખબર, ω0 ખબર, તો આની ઉપરથી તમને આલ્ફા મળે. તો આ સમીકરણની કમ્પેરિઝન, જે ત્રણેય સમીકરણની કમ્પેરિઝન મેં કરી છે, તો એની જગ્યા ઉપર આલ્ફા આવશે, એક્સની જગ્યા ઉપર થીટા આવશે, વીની જગ્યા ઉપર ઓમેગા આવશે અને V0ની જગ્યા ઉપર ω0 આવશે. તો આ રીતે પરિભ્રમણની સંખ્યા છે, કોણીય સ્થાનાંતર છે, કોણીય પ્રવેગ છે. આ સમીકરણો આ રીતે શુદ્ધ ચાક ગતિશાસ્ત્રના ગતિના. હવે આ બધા સમીકરણો પ્રૂવ ના કરવાના હોય. આ કેમ આવ્યું પ્રૂવ કરવાય તો થઈ જાય, સેમ આની જેમ જ થઈ જાય. પણ એના કરતાં મિત્રો MCQ આપણે જ્યારે સોલ્વ કરવાના હોય ત્યારે કોઈ પણ થિયરીને પ્રૂવ કરવા કરતાં એ પ્રૂવ થયેલી થિયરીને કેવી રીતે યુઝ કરવી, કેવી રીતે MCQમાં એપ્લાય કરવી. હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું આખું. તો આ તમને વસ્તુ સમજાવવી જોઈએ, રાઈટ?
તો આપણે એ સમજીએ કે આ સમીકરણોનો કેવી રીતે યુઝ કરવો. તો અમે તમને ત્રણેય સમીકરણનો યુઝ સમજાવી દીધો. તો આ કમ્પેરિઝન થઈ ગઈ, આ પહેલું સમીકરણ થઈ ગયું, પછી થીટાવાળું આ બીજું સમીકરણ થઈ ગયું તમારું, અને આ તમારું ત્રીજું સમીકરણ થઈ ગયું. તો આને શું કહેવાય? જેમ અચળ પ્રવેગી ગતિના સમીકરણો કહીએ એમ આ તમારા માટે શુદ્ધ ચાક ગતિશાસ્ત્ર, એટલે કે કોઈ સ્થિર અક્ષને અનુલક્ષીને કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો આ તમારું અચળ કોણીય પ્રવેગ માટે, આ કોણીય પ્રવેગ પણ અચળ છે આલ્ફા, અચળ કોણીય પ્રવેગી ગતિ માટે ચાક ગતિના સમીકરણો કહેવાય ત્રણેયને. અને એને કેવી રીતે યુઝ કરવું એ મેં તમને સમજાવ્યું. ક્લિયર દોસ્તો? તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હજી પણ આપણે આની શુદ્ધ ચાક ગતિશાસ્ત્રને રેખી ગતિ સાથે કમ્પેરિઝન કરીને અમુક પરિણામો મેળવીએ જે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે ને જે તમને મજા આવશે જો તમે રેખી ગતિ પ્રોપર સમજી ગયા હશો તો. દોસ્તો હવે તમે રેખીય ગતિમાં, ચાક ગતિ ભૂલી જાઓ, રેખી ગતિમાં તમે કાર્ય, પાવર, ગતિ ઉર્જા, ઉર્જા સંરક્ષણનો નિયમ, પછી કાર્ય ઉર્જા પ્રમેય, આ બધી જ વસ્તુ તમે જે વસ્તુ રેખી ગતિમાં ભણી ગયા છો મિત્રો, અહીં ચાક ગતિમાં એ જ વાતો આવે, પણ એની કમ્પેરિઝન કેવી રીતે કરાય ને કેવી રીતે સમજાય. તમે જો, મેં હમણાં જ તમને એક એક્ઝામ્પલ આપ્યું કે આ કોઈ સ્થિર અક્ષ છે, અને સ્થિર અક્ષને અનુલક્ષીને કોઈ એક ચક્કર છે આ રીતે પરિભ્રમણ કરે છે, રાઈટ? તો મિત્રો એ ચક્કર પોતાની જગ્યા ઉપરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ તો જતું નથી, સમજો. એટલે એની પાસે, સમજો, એની પાસે એનું સેન્ટર ઓફ માસ ત્યાં ને ત્યાં રહે છે, દ્રવ્યમાન કેન્દ્ર. એટલે એની પાસે શુદ્ધ ચાક ગતિ છે. અને શુદ્ધ ચાક ગતિઓ જેમ રેખીય ગતિમાં એની પાસે ગતિ ઉર્જા હોય એમ ચાક ગતિમાં પદાર્થ પાસે ચાક ગતિ ઉર્જા હોય. તો જેમ રેખી ગતિ ઉર્જાનું સમીકરણ આપણે લખીએ કે k = ½ mv². મિત્રો એ જ વસ્તુ અહીંયા તમે ચાક ગતિ ઉર્જા માટે kr લખો, રોટેશનલ મોશન, kr લખો, રોટેશનલ મોશન. એ જ વસ્તુ કેમ લખી શકો? તો કે 1/2 m. યાદ કરો દોસ્તો કે રેખી ગતિમાં દળ જે ભાગ ભજવે છે એ જડત્વની ચાક માત્રામાં કોણ ભાગ ભજવે? જડત્વ. જડત્વની ચાકમાં, જડત્વની ચાક ગતિની અંદર કયો ભૌતિક રાશિ ભાગ ભજવે? જડત્વની ચાક માત્રા. તો દળની અંદર, દળની જગ્યા ઉપર જડત્વની ચાક માત્રા આવશે I. અને v હમણાં જ કીધું કે રેખી વેગની જગ્યાએ કોણીય વેગ, તો કોણીય વેગનો સ્ક્વેર. મિત્રો તો આ ગતિ ઉર્જા કઈ થઈ? ચાક ગતિ ઉર્જા. ક્લિયર? હજી આપણે વ્યવસ્થિત રીતે, આ તો ઓકે, મેં તમને જસ્ટ કમ્પેરિઝન કરી સૂત્રની સામે સૂત્રની. હવે યાદ કરો મિત્રો, તમે એક પાવરનું સૂત્ર, કાર્યનું સૂત્ર આ બધા ભણી ગયા. એમાં તમે શું કહેતા હતા કે ધારો કે એક વસ્તુનું સૂક્ષ્મ સ્થાનાંતર અહીંથી ને અહીંયા સુધીનું, એક કોઈ કણનું સૂક્ષ્મ સ્થાનાંતર થાય અહીંયા સુધી, અને આ સ્થાનાંતરને હું ds કહું, અને આ પદાર્થ ઉપર લાગતું જો બળ F હોય, આ પદાર્થ ઉપર અથવા તો કણ ઉપર લાગતું બળ F હોય, અને એણે સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું હોય ધારો કે ds જેટલું, તો આ સૂક્ષ્મ સ્થાનાંતર વડે થતું કાર્ય, જે પદાર્થ ઉપર થતું કાર્ય છે એ પણ સૂક્ષ્મ હોય, અને આપણે એને dw કહીએ, તો dw = F.ds. આવું સમીકરણ તમે લખતા હતા, અને એનું મૂલ્ય લખતા હતા F.ds cos θ, જ્યાં થીટા કોની વચ્ચેનો ખૂણો? F અને ds વચ્ચેનો ખૂણો છે. સ્થાનાંતર અને બળ વચ્ચેનો ખૂણો જે પણ હોય, જો ખૂણો 0 હોય તો cos 0 ની કિંમત 1 થાય તો કાર્ય તમને ધન મળશે. પછી cos 90 હોય તો cos 90 હોય તો કાર્ય તમને 0 મળે. પછી cos 180 હોય તે પ્રમાણે નેગેટિવ કાર્ય મળે. એ બધી જ વસ્તુ તમે ભણી જ ગયા છો, કારણ કે cos વિધેય છે, આપણને ખબર છે cos વિધેયનો વક્ર જ આ રીતે છે. cos 0 એ મેક્સિમમ મળે, પછી cos π/2 એ 0 થઈ જાય, પછી cos π એ નેગેટિવ થઈ જાય, પાછો 3π/2 એ 0 થઈ જાય, પાછો 2π એ મેક્સિમમ થઈ જાય. તો આ રીતે જેમ બદલાય, થીટા જેમ બદલાય એમ તમારું કાર્ય જે છે ધન અને ઋણ મળે. એ વસ્તુ તમે ભણી ગયા છો રેખી ગતિમાં, તો એની બહુ ડિસ્કસ કરવાની જરૂર નથી. પણ અહીંયા મારે તમને ઉલ્લેખ એ કરવો છે કે ચાક ગતિમાં આ સમીકરણો કેવી રીતે મેળવી શકાય ને શું કેવી, આમ આખો તમને આઈડિયા આવશે ચાક ગતિ ને રેખીય ગતિ. જો હું તમને કમ્પેરિઝન કરાવી દે કે ભાઈ બળ આવે, અહીંયા ટોર્ક આવે, અહીંયા સ્થાનાંતર, તો એનો કોઈ મતલબ નથી. હું તમને સમજાવું. તમે જો દાખલા તરીકે કોઈ એક સ્થિર અક્ષ લઈએ, સમજો,
આ મારા માટે XY સમતલ છે અને મારી જે સ્થિર અક્ષ છે ને એ બોર્ડના સમતલને લંબ આમ છે, કે કેપ ઝેડ અક્ષની દિશામાં. તો આ મારા માટે સ્થિર અક્ષ છે. તો અક્ષને લંબ સમતલ એટલે કે આ XY સમતલ એટલે બોર્ડનું સમતલ. આમાં હું કોઈ પણ બળની દિશા લઉં તો એ બળ જે છે ગમે એ બાજુ, હું બળ આમ કોઈ પદાર્થ ઉપર લાગતું બળ આમ દોરું, આમ દોરું, આમ દોરું, આમ દોરું, આમ ગમે એમ. પણ જો બોર્ડના સમતલમાં હું દોરીશ, બોર્ડના સમતલમાં દોરીશ તો અક્ષ સાથે એનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી થશે. ભલે હું એરો ફેરવી નાખો, આમ કરી નાખો, આમ કરી નાખો, આમ. બોર્ડનું સમતલ અને આ અક્ષ બંને એકબીજાને કેવું થશે? લંબ. તો આપણે જ્યારે ટોર્ક ગણતા હોય ત્યારે R ક્રોસ F લઈએ એ અક્ષને લંબ સમતલમાં જ બળ લેવાનું હોય, અક્ષની દિશાનું બળ ન હોય. તો અક્ષની લંબ સમતલમાં કોઈ પણ એક ફોર્સ લઈએ પદાર્થ ઉપર લાગતું. સમજો, કોઈ એક દ્રઢ પદાર્થનો કણ લઈએ. ચલો, એક કોઈ દ્રઢ પદાર્થ છે, એનો કણ છે અને એ કણ અહીંયા છે. કોઈ એક દ્રઢ પદાર્થનો એક કણ છે અને આ કણ જે અત્યારે આ પોઝિશનમાં છે એનું હું સ્થાન સદિશ બતાવું. ફોર એક્ઝામ્પલ આ R. સમજો, હવે આ કણ અહીંથી અહીંયા સૂક્ષ્મ સ્થાનાંતર કરે, પણ આમ સ્થાનાંતર આ રીતે એક વર્તુળ બનાવે, આને સેન્ટર લે, આ સેન્ટર છે, ચલો આને C કહી દો, અને આમ ચક્ર તૈયાર કરે, આ ચાપ. તો અહીંયા જ્યારે આવે ત્યારે આ જે ખૂણો બને એ ધારો કે ડેલ્ટા થીટા જેટલું સ્થાનાંતર કરે, રાઈટ? તો આ જે ચાપ બની છે, આ ચાપ, એને આપણે સ્થાનાંતરનો સદિશ એટલે ds કહીએ. ચલો, આ ચાપ છે તમારા માટે ds છે એટલે આ ds છે. તો ds નો સદિશ આમ થાય, ડોટેડ લાઈન કરી અને હું આ ds નો સદિશ બતાવું. હવે આની ઉપર હું એમ બળ લગાડું આ દિશામાં, આ દિશામાં બળ લગાડેલું છે અને આની ઉપર કંઈક ટોર્ક ઉત્પન્ન થાય છે. આ સ્થાનાંતર સદિશ છે એટલે આ સ્થાનાંતર સદિશ આ દિશામાં બતાવી દઉં. આ R નો સદિશ છે, આ F નો સદિશ છે. આ બંને વચ્ચે જે ખૂણો બને છે એને હું કહી દઉં આલ્ફા, રાઈટ? અને F, આ F અને જે ds વચ્ચે છે એનો ખૂણો કહી દઉં ફાઈ. તો આ વસ્તુ મેં તમને કમ્પ્લીટ તૈયાર કરી દીધી. ફરીથી અગેન તમને સમજાવી દો. કોઈ એક કોણ છે, આની ઉપર હું આમ બળ લગાડું છું અને આમાં ટોર્ક ઉત્પન્ન થાય છે અને એ આમ ચાપ ગતિ કરે, એ ચાપ બનાવી ds જેટલું સ્થાનાંતર કરે એટલે ds નો સદિશ આમ થશે, ચાપને સમાંતર આમ, રાઈટ? આ સ્થાન સદિશ છે સેન્ટરની સાપેક્ષે કોણનો સ્થાન સદિશ પેલો આમ છે R. આની ઉપર બળ આમ લાગે, બળ અને સ્થાન સદિશ વચ્ચે કંઈક એંગલ બને, બંને વચ્ચે કંઈક એંગલ બને, આલ્ફા છે ને, આલ્ફા જેટલો એંગલ બને છે તો R ક્રોસ F બને, R ક્રોસ F બને એટલે ટોર્ક ઉત્પન્ન થાય અને ટોર્ક ઉત્પન્ન થાય એટલે ચાક ગતિ કરે. ચાક ગતિ કરીને અહીંયાથી અહીંયા સુધી આવે ત્યાં સુધીનો જે ખૂણો બનાવે એ ડેલ્ટા થીટા જેટલો ખૂણો બનાવે છે. ક્લિયર? હવે દોસ્તો સમજો, આપણે આને ચાક ગતિ માટેનું સમીકરણ આપણે તારવવાનો પ્રયત્ન કરીએ અને કાર્ય ગણવાનો પ્રયત્ન કરીએ. નોર્મલી તમારે કાર્ય લખવું હોય તો તમે શું લખો? આમ લખો ને તમે કે dw બળ વડે થતું કાર્ય, ટોર્ક વડે નહીં, બળ વડે થતું કાર્ય લખવું હોય તો તમે શું લખશો? F ડોટ ds. આમ લખશો ને, F ડોટ ds. અને મૂલ્ય લખવું હોય કાર્યનું તો તમે લખશો dw ઇઝ ઇક્વલ ટુ F ds cos. પણ થીટા આવે, આલ્ફા આવે, બીટા, કોની વચ્ચેનો ખૂણો? F અને ds વચ્ચેનો ખૂણો. મિત્રો, આ બળનો સદિશ અને ચાપ જે બને સ્થાનાંતર, રેખીય સ્થાનાંતર, એની વચ્ચેનો ખૂણો મેં ફાઈ ધાર્યો તો મારે અહીંયા ફાઈ લખવું જોઈએ. રેડી? આ સમજો. હવે મારે ટોર્ક વડે કાર્ય લેવું હોય, ટોર્ક વડે, તો હું શું લખીશ? ટોર્ક ઉત્પન્ન થાય એ પહેલા ટોર્ક ગણવું પડે, પછી કાર્ય લખવું પડે ને. ઓકે, તો હું અહીંયા કાર્ય લખું, જો કઈ રીતે થશે. dw F ds એટલે ચાપ છે, આ દેખાય, ds એટલે ચાપ છે. ચાપ
બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા લખાય. રેખી ગતિને સીધું ચાપ ગતિ સાથે સાંકળી શકાય, આપણને ખબર છે. એટલે આ તમારા માટે ચાપ છે, તો ચાપ બરાબર ચાપે આવરેલો ખૂણો કેટલો, તો કે ડેલ્ટા થીટા, ડી થીટા કહી દે સૂક્ષ્મ માટે, રાઈટ. તો અહીંથી અહીંયા સુધી જ્યારે એ ચાપ બનાવે ત્યારે એંગલ કેટલો કવર કરે છે, ડી થીટા. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, અને ત્રિજ્યાનું મૂલ્ય કેટલું, આર. તો હું ડીએસ ની જગ્યાએ આવું લખી શકું ને, આર ડી થીટા. ડીએસ ની જગ્યાએ આર ડી થીટા લખી શકાય. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા ઇન્ટુ કોસ ફાઈ. મિત્રો હવે સમજો, DW ઇઝ ઇક્વલ ટુ એફ આર ડી થીટા અને કોસ ફાઈ. સમજો કોસ ફાઈ. કોસ ફાઈ એટલે એંગલ એફ અને ડીએસ વચ્ચેનો ખૂણો. મિત્રો આ કોસ ફાઈ છે એને સાઇન આલ્ફા લખી શકાય. શું કામ સાઇન આલ્ફા લખી શકાય? કારણ કે જો આ ચાપ છે અને આ ત્રિજ્યા છે, ત્રિજ્યા અને ચાપ વચ્ચેનો ખૂણો એક્ઝેક્ટ 90 ડિગ્રી છે, એટલે કે ફાઈ પ્લસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 90 લખાય. તો મારે આલ્ફા જોતો હોય તો હું શું લખીશ, 90 માઇનસ ફાઈ, અને 90 માઇનસ થીટા એટલે કોસનું વિધેય થઈ જાય સાઇન. તો આલ્ફાને બદલે ફાઈ અથવા તો ફાઈને બદલે આલ્ફા લખી તો વિધેય ચેન્જ થઈ જશે. એટલે જો મારે કોસ ફાઈ ન લખવું હોય તો હું સાઇન આલ્ફા લખી શકું. તો અહીંયા મારા માટે થઈ જશે સાઇન આલ્ફા. હવે દોસ્તો સમજો, આ નામ લખાય DW, અહીં લખું છું, DW ઇઝ ઇક્વલ ટુ એફ આર સાઇન આલ્ફા, એફ આર સાઇન આલ્ફા ઇન્ટુ ડી થીટા. મિત્રો એફ આર અથવા તો આર એફ સાઇન આલ્ફા એટલે શું? આ આર છે, આ એફ છે, બંને વચ્ચેનો ખૂણો આલ્ફા છે. તો આર ક્રોસ એફ ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન આલ્ફા લખાય ને. તો આર એફ સાઇન આલ્ફાની જગ્યાએ હું લખી શકું, ટોર્ક લખી શકાય. તો સૂક્ષ્મ સ્થાનાંતરને કારણે જેમ આપણે ગણીએ કે ટોર્ક, સૂક્ષ્મ ટોર્ક મળે છે, તો અહીંયા તમે એફ આર સાઇન આલ્ફાની જગ્યાએ તમે ડી ટો લખી શકો. તો DW ઇઝ ઇક્વલ ટુ ડી ટો, અથવા ટોર્ક લખો, એની યાર કોઈ લેવા દેવા નથી, ઇન્ટુ ડી થીટા. મિત્રો અહીંથી અહીંયા સુધી સ્થાનાંતર થાય, આટલી ચાપ કવર થાય ત્યારે ટોર્ક વડે થતું કાર્ય જો DW હોય અને ટોર્ક ઉત્પન્ન થાય, ચલો ડી ટો ને બદલે આપણે ટો કહી દઈએ, ટો જેટલું ટોર્ક ઉત્પન્ન થતું હોય તો ટોર્ક ગુણ્યા ડી થીટા આટલું DW થાય. એટલે ડી થીટા જેટલું કોણીય સ્થાનાંતર થવા માટે કરવું પડતું કાર્ય DW ઇક્વલ ટુ ટો ડી થીટા. મિત્રો આને આપણે આની સાથે સરખાવી શકીએ કે નહીં? DW બળની જગ્યા ઉપર ટોર્ક અને રેખીય સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર. આ થઈ ગયું ને, એફ આર સાઇન આલ્ફા એટલે કે ટોર્ક થઈ ગયું, તો આ ટોર્ક થઈ ગયું, અને ડી થીટા થઈ ગયું કોણીય સ્થાનાંતર. તો જેમ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લખી શકાય, એમ ટોર્ક વડે થતું કાર્ય બરાબર શું લખી શકાય, ટોર્ક ગુણ્યા કોણીય સ્થાનાંતર લખી શકાય. તો આ કમ્પેરિઝન છે. સીધે સીધા સૂત્રો લખવાનો કોઈ મતલબ નથી કે બળ છે અહીંયા ટોર્ક લખી નાખો, રેખીય સ્થાનાંતર ત્યાં કોણીય સ્થાનાંતર લખે, કાર્યની જગ્યાએ કાર્ય. હા, એક વસ્તુ તમને સમજાઈ ગઈ, એક વસ્તુ તમે કમ્પેરિઝન કરી લીધી, પછી એના રિલેશનમાં તમે બીજું સૂત્ર ડાયરેક્ટલી લખો તો કાંઈ વાંધો નથી. હવે પાવરનું સૂત્ર આપણે શું લખીએ, કાર્ય કરવાનો દર એટલે dw બાય dt ઇઝ ઇક્વલ ટુ પાવર. તો સેમ વસ્તુ અહીં તમે લખશો dw બાય dt, સેમ વસ્તુ અહીં dw બાય dt, તો પાવર થઈ ગયું. તો પાવર બરાબર શું લખાય, પાવર p ઇઝ ઇક્વલ ટુ dw બાય dt એટલે કે ટોર્ક ઇન્ટુ ડી થીટા બાય ડીટી. તત્કાલીન પાવર, જે તે સમયે પાવર, તો પાવર ડી થીટા બાય ડીટી, dw બાય dt એટલે પાવર p ઇઝ ઇક્વલ ટુ ટો ડી થીટા બાય ડીટી. તો મિત્રો ડી થીટા બાય ડીટી કોણીય સ્થાનાંતરનો ફેરફારનો સમય દર એટલે શું, થીટાનો ફેરફારનો સમય દર કોણીય ઝડપ. તો આમ લખી શકાય ને, પાવર ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ ઓમેગા. હવે તો કમ્પેર સીધી થઈ શકે. હવે યાદ કરો મિત્રો, યાંત્રિક પાવર, કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરની અંદર યાંત્રિક પાવરનું સૂત્ર આપણે P ઇઝ ઇક્વલ ટુ FV ભણી ગયા હતા. એની કમ્પેર આની યારે કરો, જો પાવર સામે પાવર, બળ સામે ટોર્ક.
જેમ રેખીય ગતિમાં બળ જે ભાગ ભજવે છે ચાક ગતિમાં ટોર્ક ભાગ ભજવે, અને રેખીય ગતિમાં વેગ ભાગ ભજવે કોણી વેગ, તો P બરાબર ટોર્ક ઓમેગા લખી શકાય, P બરાબર FV લખી શકાય. આ યાંત્રિક પાવર ફોર રેખીય ગતિ, આ યાંત્રિક પાવર ફોર ઓનલી ચાક ગતિ, શુદ્ધ ચાક ગતિ શાસ્ત્ર માટે ટોર્ક ઇન્ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પાવર લખી શકાય. આ કમ્પેરિઝન છે. હજી એક કમ્પેરિઝન પણ કરીને તમને સમજાવું એટલે તમને આઈડિયા આવે. હવે યાદ કરો, તમે ઉર્જા સંરક્ષણ લખતા હતા, ઉર્જા સંરક્ષણનો નિયમ, સોરી કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેયમાં તમે શું લખતા હતા કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે એ પરિણામી બાહ્ય બળ વડે થતા કાર્ય બરાબર હોય, અને W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે લખતા. રાઈટ? તો W/T એટલે પાવર લખાય, તો અહીંયા તમે ડેલ્ટા ટી લખી નાખો એટલે ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી ગમે સમયગાળો આપણે ડેલ્ટા ટી લીધો, તો W/T સમયગાળો એટલે પાવર એ લખી શકાય ને. તો પાવરની જગ્યા ઉપર ગતિ ઉર્જાના ફેરફારનો સમય દર લખી શકાય. ગતિ ઉર્જાના ફેરફારનો દર એટલે પાવર કહેવાય. રાઈટ? હમણાં મેં તમને ચાક ગતિ માટે ગતિ ઉર્જાનું સૂત્ર લખ્યું હતું 1/I ઓમેગા સ્ક્વેર. એનો તમે વિકલન કરો સમયની સાપેક્ષે એટલે તમને પાવર બતાવી, પાકું થઈ ગયું. યાંત્રિક ઉર્જા કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ગતિ ઉર્જાનો થતો ફેરફાર. તો અહીંયા કઈ ગતિ ઉર્જાનો ફેરફાર થતો હોય? દાખલા તરીકે ચક્ર ધીમું થવું કે ચક્રની ઝડપ વધવી, તો કોણીય ઝડપમાં બદલાવ થતો હોય. કોણીય ઝડપમાં બદલાવ થતો હોય એટલે કે એની કોણીય ચાક ગતિ એની ચાક ગતિ ઉર્જા બદલાતી હોય. તો અહીંયા ચાક ગતિ ઉર્જાના ફેરફારનો દર એ પાવર બતાવે છે. રાઈટ? એટલે હું એનું વિકલન કરી સમજો. હું અહીંયા વિકલન કરું છું. આપણી ગતિ ઉર્જા કઈ? 1/2 I ઓમેગા સ્ક્વેર. હવે ચાક ગતિમાં જવાનું છે. આનું d/dt સમયની સાપેક્ષે વિકલિત. મિત્રો સમયની સાપેક્ષે વિકલિત એટલે 1/2 એમનેમ રહે અચળ. જડત્વની ચાક માત્રા I પણ એમનેમ રહેશે. ઓમેગા સ્ક્વેર, ઓમેગા બદલાય છે એટલે ઓમેગા સ્ક્વેરનું વિકલન થાય 2 ઓમેગા d ઓમેગા/dt. વિકલન જેને સારી રીતે આવડતું એના માટે બહુ ઇઝી છે. 1/2 એમનેમ રહેશે, ઓમેગા બદલાય છે, ઓમેગા સ્ક્વેરનું વિકલન 2 ઓમેગા. સમયની સાપેક્ષે કરીએ છીએ ઓમેગાનું ફરી વિકલન લખવું પડે d ઓમેગા/dt. દોસ્તો અહીંયા 2 2 કેન્સલ એટલે આ નામ લખી શકાય I ઓમેગા d ઓમેગા/dt. કોણીય વેગના ફેરફારનો દર એટલે કોણીય પ્રવેગ થાય, તો I ઓમેગા ઇન્ટુ આલ્ફા. આ તમે જે મેં તમને કીધું ગતિ ઉર્જાના ફેરફારનો દર એટલે તમે શું લખી શકો? પાવર. તો આ તમારા માટે પાવરનું સૂત્ર થયું. તો પાવરને આમ પણ લખી શકાય I ઓમેગા આલ્ફા. અને પાવરને હવે સમજો, પાવરનું હમણાં સૂત્ર આપણે તાર્યું આર્યું ટોર્ક ઓમેગા એ લખી શકાય. તો અહીં મૂકો ટોર્ક ઓમેગા ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા આલ્ફા. તો ઓમેગા ઓમેગા કેન્સલ, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા લખાય. મિત્રો આ કમ્પેરિઝન સમજો. ટોર્ક બરાબર I આલ્ફા છે, આ કમ્પેરિઝન સમજો. રેખી ગતિમાં તમે લખતા F ઇઝ ઇક્વલ ટુ ma, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. મિત્રો બળ સામે ટોર્ક, દળ સામે જડત્વની ચાક માત્રા અને રેખીય પ્રવેગ સામે કોણીય પ્રવેગ. થઈ ગઈ કમ્પેરિઝન. આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમમાં F ઇઝ ઇક્વલ ટુ ma લખતા એમ ચાક ગતિમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ સૂત્ર દર્શાવે છે. રેખીય ગતિમાં બળ જે ભાગ ભજવે એ ચાક ગતિમાં ટોર્ક ભજવે. રેખીય ગતિમાં દળ જે ભાગ ભજવે એ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા ભાગ ભજવે. અને રેખીય ગતિમાં જે પ્રવેગ ભાગ ભજવે એ ચાક ગતિમાં કોણીય પ્રવેગ. એટલે આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ છે. આ પણ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે, પણ કોના માટે? શુદ્ધ ચાક ગતિ માટે. કોઈ એક સ્થિર અક્ષને અનુલક્ષીને પદાર્થ જો ચાક ગતિ કરતો હોય તો આ તમે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા લખી શકો. બધા સમીકરણોની કમ્પેરિઝન થાય. વેગમાનનું સમીકરણ આપણે લખતા P ઇઝ ઇક્વલ ટુ mv, તો અહીંયા શું આવે? કોણીય વેગમાન L, m એટલે I ને V એટલે ઓમેગા, L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા લખાય. જેમ રેખી ગતિમાં P ઇઝ ઇક્વલ ટુ mv લખાય એમ P એટલે વેગમાન, અહીંયા કોણીય વેગમાન L. સદિશના ફોર્મમાં લખીએ તો ઓમેગા ઉપર સદિશ આવશે, L ઉપર સદિશ આવશે. તો L ઇઝ ઇક્વલ ટુ m એટલે દળ, અહીં જડત્વની ચાક માત્રા, વેગ તો અહીં કોણી વેગ. તો જે રેખી ગતિમાં P ઇઝ ઇક્વલ ટુ mv લખીએ ચાક ગતિમાં તમે L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા લખી શકો. દોસ્તો આ કમ્પેરિઝન મેં તમને સમજાવી, પ્રૂવ કરીને કીધું છે કે આ રીતે તમે રેખી ગતિની ચાક ગતિમાં કમ્પેરિઝન કરી શકો.
તમારી એનસીઆરટીની અંદર એક કોષ્ટક આપેલું છે ને બધા સૂત્ર કમ્પેરિઝન કરેલા છે, સ્થાનાંતરણ પ્રકારની ગતિ અને એક બાજુ ચાક ગતિ. બધા ઇક્વેશન વ્યવસ્થિત રીતે વાંચી લેવાના છે, જોઈ લેવાના છે, અને પછી એમાં એનો જ્યારે જ્યાં પણ આવે એવી રીતે ઉપયોગ કરવાનો છે. મેં હમણાં તમને ઉપયોગ કરતા શીખવાડ્યું, જેમ પ્રવેગી ગતિના ત્રણેય સમીકરણોનો તમે ઉપયોગ કરી શકો, સેમ વસ્તુ આ બધા જ ઇક્વેશનનો તમે ચાક ગતિમાં, શુદ્ધ ચાક ગતિ હોય જેમાં કોઈ એક સ્થિર અક્ષને અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરતો હોય, તો આપણા જે સમીકરણો જે છે એની સાથે ખાલી કમ્પેરિઝન કરવાની છે અને તમે એનો એપ્લાય કરી શકો. ક્લિયર મિત્રો? તો આજે આપણે શુદ્ધ ચાક ગતિશાસ્ત્રનું મીન્સ કે ગતિશાસ્ત્ર ભણ્યા, એમાં આપણે રેખી ગતિની ચાક ગતિ સાથે કમ્પેરિઝન સારી રીતે કરી છે અને હવે તમને ખબર પડી ગઈ કે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો. ક્લિયર દોસ્તો? આઈ હોપ મને લાગે છે કે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ એ ગુડ ડે.